વડોદરા મનપા કોન્ટ્રાક્ટના કર્મચારીઓએ મોરચો માંડતા પાલિકાની સિક્યુરિટી અને પોલીસ દ્વારા ગેટ બંધ કરી દેવામાં આવતા કર્મચારીઓ મુખ્ય માર્ગ ઉપર બેસી ગયા હતા અને પાલિકા વિરુદ્ધ કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરવાના સૂત્રોચ્ચાર કર્યા હતા. કર્મચારીઓ રસ્તા ઉપર બેસી જતા ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. આ આંદોલનમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા. વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય, પાણી પુરવઠા, વ્હીકલ પુલ, ગાર્ડન, સિક્યુરિટી, પ્યુન વિભાગ સહિત વિવિધ વિભાગોમાં છેલ્લા કેટલાય વર્ષોથી પાલિકા દ્વારા કાયમી કર્મચારીઓની ભરતી કરવામાં આવી નથી અને આ તમામ વિભાગોમાં કોન્ટ્રાક્ટમાં કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે. આ કર્મચારીઓ દ્વારા અનેક વખત પાલિકા સત્તાધીશો દ્વારા કાયમી કરવાની માંગ કરવામાં આવી છે, પરંતુ પાલિકા દ્વારા નિરાકરણ લાવવામાં આવતું નથી. આજે પાલિકા કર્મચારી સંગઠનના પ્રમુખ અશ્વિન સોલંકીની આગેવાનીમાં પાલિકાના વિવિધ વિભાગોમાં કોન્ટ્રાક્ટના નોકરી કરતા કર્મચારીઓ પ્લેકાર્ડ સાથે મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે મોરચો લઈ આવી પહોંચ્યા હતા. વિશાળ મોરચો આવી પહોંચતા નવાપુરા પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો. બીજી બાજુ પાલિકા સિક્યુરિટી દ્વારા કમિશનર કચેરીનો ગેટ બંધ કરી દીધો હતો. જોકે કર્મચારીઓએ ભારે સૂત્રોચ્ચાર સાથે મુખ્ય માર્ગ ઉપર બેસી ગયા હતા, જેને કારણે રસ્તા ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. કર્મચારીઓએ કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરો અને કર્મચારીઓને કાયમી કરવાની માંગ કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા. વડોદરા કોર્પોરેશનના કર્મચારી સંગઠનના પ્રમુખ અશ્વિન સોલંકીએ જણાવ્યું હતું કે વડોદરા કોર્પોરેશનના વિવિધ વિભાગોમાં વર્ષોથી કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કરવામાં આવતા નથી. અગાઉ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોર્પોરેશન દ્વારા ઉકેલ લાવવામાં ન આવતા આજે મોરચો લઈને આવવાની ફરજ પડી છે. કોર્પોરેશનમાં બહારના લોકોની કાયમી ભરતી કરવામાં આવે છે, પરંતુ સ્થાનિક લોકોની ભરતી કરવામાં આવતી ન હોવાનો આક્ષેપ કર્યો હતો. વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા 14-15 વર્ષથી તમે જુઓ તો આખું વડોદરા મહાનગરપાલિકા કોન્ટ્રાક્ટ પર ચાલી રહ્યું છે. એન્જિનિયરો કોન્ટ્રાક્ટ પર, વ્હીકલ પુલ આખું કોન્ટ્રાક્ટ પર, આરોગ્ય શાખા આખું કોન્ટ્રાક્ટ પર, પાણી પુરવઠા આખું કોન્ટ્રાક્ટ પર, સુએજ ડિપાર્ટમેન્ટ આખું કોન્ટ્રાક્ટ પર, ગાર્ડન શાખા આખું કોન્ટ્રાક્ટ પર, તમે સ્ટ્રીટ લાઇટ જુઓ તો સ્ટ્રીટ લાઇટ આખું કોન્ટ્રાક્ટ પર, જૂ શાખા જુઓ તો આખું કોન્ટ્રાક્ટ પર. કોઈ વડોદરા મહાનગરપાલિકા કોઈ એવું ડિપાર્ટમેન્ટ બાકી નથી રાખ્યું આ લોકોએ કે જે કોન્ટ્રાક્ટ પર ના હોય. તમે એક તરફ વડોદરા મહાનગરપાલિકાને સ્માર્ટ સિટી બનાવવાની વાત કરો છો, એક તરફ સ્વચ્છતા સર્વેક્ષણમાં 1 થી 10 નંબરમાં લઈ જવાની વાત કરો છો, પણ જે ગ્રાઉન્ડ લેવલનો સ્ટાફ તમારી પાસે છે એ ક્યાં છે? હમણાં જ્યારે પૂરની પરિસ્થિતિ થઈ, અહીંયાથી બધાએ આકાઓએ બધાએ ઓર્ડર છોડ્યા કે રોડ આમ બનાવી દો, આ કરી નાખો, પેલું કરી નાખો. સાહેબ, મેં જોયું છે કે એન્જિનિયરો કોન્ટ્રાક્ટરોને પગે હાથ પગ જોડતા હતા, પગે પડતા હતા કે અમારી નોકરીનો સવાલ, તમે માણસો આપો. તમારી પાસે આજે પેચવર્ક કરાવવાનું છે તો પેચવર્ક કરાવવા માટે તમારી પાસે માણસો નથી. સફાઈ કરાવવા માટે તમે વડોદરા શહેરની અંદર જે રીતે સફાઈ સેવકોની જરૂરિયાત છે, 8000 સફાઈ સેવકોની મિનિમમ જરૂર છે, એની સામે તમે 4000 માણસથી કામ લઈ રહ્યા છો. કેવી રીતે તમે સ્માર્ટ સિટી સ્વચ્છતા સર્વેક્ષણની વાત કરો છો? મને હમણાં ખબર પડી થોડા દિવસ પહેલાં કે કોઈ કોર્પોરેટર એવું બોલ્યા હતા કે આ લોકોને આટલા ખોટા પગાર આપે છે, કામગીરી તો કરતા નથી. તો મારે એમને કહેવું છે કે સાહેબ, તમારા વોર્ડમાં સમજી લો કે 200 બીટ હોય ને, તો એમાંથી 100 કર્મચારી હોય તો 100 જ બીટ સાફ થતી હોય. કદાચ તમે તમારી બાજુથી તમે મેકઅપમાં નજર નાખી લો તો તમને ખબર પડશે કે તમારે એકચ્યુઅલી કેટલી જરૂર છે. સવારે 9, 9:30 વાગે નીકળવાનું રોડ પર તો ખબર પડે કે સફાઈ થઈ રહી છે કે નથી થઈ રહી. આ એવું કોકે કહ્યું છે, એવું મને જાણવા મળ્યું. અરે એવું એટલે સુધી કહ્યું છે કે જુઓ તો ખરા, આપણે જે ગાડીઓ નથી ફરાવતા એ ગાડીઓ લઈ અને એ લોકો નોકરી આવે છે. સાહેબ, તમારે હજુ આ સમાજને ત્યાં જ મૂકી રાખવો છે. તમારી નીતિ જુઓ કે તમે આખા વડોદરા મહાનગરપાલિકાને કોન્ટ્રાક્ટ પર આપ્યું છે. આ તમામ ડિપાર્ટમેન્ટ, તમે સ્ટ્રીટ લાઇટ લઈ લો, સુએજ લઈ લો, કોઈ બી ડિપાર્ટમેન્ટ લઈ લો, એક પણ ડિપાર્ટમેન્ટ બાકી નથી. આ ગરીબોનું શોષણ નહીં તો શું થઈ રહ્યું? તમે આજે 12,000 કે 10,000 રૂપિયાની નોકરીની અંદર એ કર્મચારીનું ઘર ચલાવશે કે એના બાળકોને ભણાવશે? આ તમે ગરીબને વધારે ને વધારે ગરીબ કરવા તરફ ધકેલી રહ્યા છો. એની આ લડાઈ છે. અને જ્યારે તમે એક વસ્તુ સમજી લેજો, આ જે કોઈ પણ બોલનાર છે, આના સત્તાધીશોને મારું કહેવું છે કે જ્યારે ગરીબ જાગ્યો છે ને ત્યારે ક્રાંતિ થઈ છે. અને આ ક્રાંતિના મંડાણ છે. વડોદરા શહેરની અંદર આવી પૂરની પરિસ્થિતિની અંદર પણ આ જ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ ખભા મિલાવી અને જરા પણ બોલ્યા વગર આ કામ કરી અને વડોદરા શહેરને ફરી બેઠું કરવાની
પરિસ્થિતિમાં લઈ આવ્યા છે, ત્યારે એમનો હક આપવો જરૂરી બન્યો છે અને એ નહીં મળે તો છેલ્લી મિનિટ સુધી લડી લેવાની અમારી પૂરેપૂરી તૈયારી છે. અમે એ કહેવા માંગીએ છીએ કે વડોદરા મહાનગરપાલિકામાં જેટલા પણ કોન્ટ્રાક્ટ છે એ તમામે તમામ કોન્ટ્રાક્ટ રદ થવા જોઈએ અને જે છેલ્લા 30 વર્ષથી જે મહેકમ ખાલી છે એ મહેકમની ભરતી થવી જોઈએ અને એ પણ પર્ટિક્યુલર એ જ લોકો કે જે આ લોકોએ જે કામ કરી છે આ છેલ્લા 12-14 વર્ષ જેમણે આ વડોદરા મહાનગરપાલિકાને આપ્યા છે એ લોકોને જ ભરતી કરવાના એ અમારી માંગણી છે.